બનાસકાંઠાના ઓગળ તાલુકામાં ઠાકોર સમાજે બંધારણ બનાવ્યા બાદ તેનો કડક અમલ કરવાની પણ વાત કરી હતી, પરંતુ ડીસા તાલુકાના જાંબડિયા ગામના કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાના ઘરે પ્રસંગમાં ડીજે વગાડી આ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। તો આવો સાંભળીએ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે આ મુદ્દે શું કહ્યું છે। જે આજે આપણે કીધું કે માઇકમાં કે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરી દીધા છે, તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો, 1.5 લાખ બજેટ હતું, એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ, અને જે સમાજ આવશે સમાજની જે કહેશે એમાં ઊભા રહેવું। કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે સરકાર બંધારણનું, એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે, કઈ રીતનું સરકાર પણ પૂછે છે, પણ અમને કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં, જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે। અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, મિટિંગમાં જે આ સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો બનાવ્યા કે ભણો ભણો, ભણ્યા વગર કંઈ નથી। સદારામ બાપા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા, તમે ભણો। તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી, એનું પરિણામ અમને આ રીતે આવ્યું છે। અને એમને કોઈ જોણ્યો નહીં, સીધું બોલી દીધું માઇકમાં કે સમાજ બહાર અમારી જિંદગીનું અમે 20 વર્ષથી મહેનત કરીએ એનું શું, અમે કાળી મજૂરી, અમારે કોઈ ખાવાનું નહોતું ને હવે અમે આ સ્થાન પર હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ, તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દીધું તો ભાઈ ચમ ચાલશે એમ। અને તું સીધું માઇકમાં બોલીને જતા રહ્યા, અમને કોઈ કીધું જ નહીં, કોઈ વાત કરી જ નહીં। આખું જાબડિયા ગોમ અમારા તરફ છે, અમારા જોડે હાલ 500 માણસો છે, અને ફક્ત 4 માણસો જે અમારા ગોમના જે અમારા વિરોધીઓ છે એમને આ મિટિંગ કરાવી, જે રાજકારણીયા છે એમને જોડે બોલાવી દીધું કે તમે અમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો, બસ સીધું અમને કોઈ પૂછ્યું નહીં, સીધું માઇકમાં બોલી દીધું ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજ બહાર। તો હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું, અમારું ગોમ ભેળું થાય, આખા બધા સંગીતકારો છે, ડીજેવાળા છે, જે કલાકારો છે, અમને બધાને બોલાવી મિટિંગ કરશું। જો આપણે ખોટા હશું તો અમારી હંગાત કોઈ નહીં આવે, અમે બંને ભાઈ જ હશું, ખોટા હશું તો નહીં આવે, ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે, બહુ અમારા સમર્થનની અંદર હાજરી આપશે। અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજને બહાર કાઢી દેવું। તો હાલ 500 માણસો હોય છે તો બધાને કાઢી દો ને સમાજ બહાર, અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે। હાલ બનાસકાંઠાની અંદર ગામડે ગામડે ડીજે ચાલુ છે, લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, બધું જ ચાલુ છે, કોઈને પણ કશું કોઈ નડતું નહીં, તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે? અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે, તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અને અર્જુન ઠાકોર માટે બંને માટે જ કેમ? ગોમ કેના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગોમ કેના ફેવરમાં છે? આપણને કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ, અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી, અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલાં થઈ નથી, અને બંધારણનું અમને કોઈ કીધું નથી। ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નહોતું, અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને, બરાબર। એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે। કદાચ અમના નિયમમાં સારું ફાંસીની સજા નહીં નકાત તો મારે મરવું પડો યાર, અને આ તો સારું છે કે અહીંયાના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાજનો ઠરી જોત, પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ। અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે, અને એ લોકોને જ આયોજન કર્યું છે। આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે, અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું, અમે પણ હવે જોરદાર મિટિંગ કરવાના છીએ। હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે, જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે, તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે। જાબડિયા ગામે આજે 3 તાલુકાનો ઠાકોર સમાજ મળ્યો છે। 2-3 દિવસ પહેલાં એક લગ્ન હતા, એમાં ડીજે વગાડવામાં આવ્યું છે। 4/1/2026ના રોજ ઓગળધામ પૂજ્ય સદારામ બાપાના સાક્ષીએ જે બંધારણ કરવામાં આવ્યું એમાં ડીજે સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું હતું, પણ છતાંય જાબડિયા ગામના આગેવાનોએ અને ગામના 3 ભાઈઓ ભેગા થઈને, કલાકારો ભેગા થઈને આ ડીજે વગાડી અને સમાજના બંધારણનો ખૂબ મોટો ભંગ કર્યો છે। એના અનુસંધાનમાં આજે સમગ્ર ઠાકોર ભેગો થયો, અને સમાજમાં બંધારણના રીતિ રિવાજનો ફોલો કરવા માટે અમારા સાંસદ જ્ઞાનીબેન હોય, કેશાજીભાઈ હોય કે પછી અન્ય સમાજના બધા અમરતજી હોય, અન્ય સમાજના આગેવાનો ભેગા થઈને આજે એમને નાત બહાર મૂકવામાં આવ્યા છે। અને આવાવાળા સમયની અંદર 4/1/2027ના રોજ ફરી જ્યારે સમાજ ભેગો થશે એ દિવસે ગામ સમિતિનો જે નિર્ણય હશે, સમાજનો નિર્ણય છે, એ વખત નક્કી કરવામાં આવશે। બંધારણ જે અમારું 4/1/2026ના દિવસે બંધારણ જે બન્યું હતું એ બંધારણનો ભંગ થયો એ બાબતે જાબડિયા ગામે અહીં સભા કરવામાં આવી હતી, અને એના
ચર્ચા માટે બધા સૌ આગેવાનો સાથે ચર્ચા થઈ ત્યારે લોકપ્રિય સાંસદ ગેલીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, નંદાજી ઠાકોર તેમજ ડીસા તાલુકાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી બંધારણનો ભંગ થયો છે એ આપે પણ ગઈકાલે જોયું કે સમાજમાં બહુ જ મોટો આક્રોશ હતો અને એના અનુસંધાને આજે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી એના પરિવારને સમાજમાંથી બાકાત કરવામાં આવ્યા છે. સમાજ આમના સાથે કોઈ પણ જાતનો વાણી વર્તન કે વ્યવહાર ન કરે એ નિયમ નક્કી કરવામાં આવ્યો છે. આપે જાણ્યું પણ છે. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.